वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિ પર વાત કરતા હતા। એની અંદર આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વવર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ। આજે શરણાગતિના જે 6 લક્ષણો કહેવામાં આવે છે એ 6 લક્ષણોની આપણે વાતો કરતા હતા અને તમને બધાને આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ એટલે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું અને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં, એ જે શરણાગતિના 2 લક્ષણ જે છે એટલે કે શરણાગતિના 2 અંગો જે છે એની ચર્ચા હું અગાડી તમને બધાને કરી આવેલું છે। અને ત્યારબાદ આપણે શરણાગતિનું જે તૃતીય લક્ષણ જે છે વિશ્વાસ તેની વાત કરતા હતા। ભક્તો આ શરણાગતિ જે છે ને એ સ્વયં સિદ્ધ ઉપાય છે। શાસ્ત્રોની અંદર 2 પ્રકારની ભક્તિ બતાવેલી છે, એક સાધન ભક્તિ અને એક સાધ્ય ભક્તિ। એમાં સાધન ભક્તિ જે છે એ શ્રવણમ કીર્તનમ ઇત્યાદિ જે 9 પ્રકારની જે ભક્તિ કહેવામાં આવી, એ 9 પ્રકારની જે ભક્તિ જે કહેવામાં આવે છે એ સાધન ભક્તિ છે। અને સાધ્ય ભક્તિ જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે। અને એ પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તેને જ રામાનુજ સંપ્રદાય એટલે કે વિશિષ્ટાદ્વૈતીઓ શરણાગતિ કહે છે। આ વાદ જે છે એ આચાર્ય રામાનુજાચાર્યએ પોતાના ગ્રંથ ગદ્યત્રયની અંદર કીધેલી છે। અને આ ગદ્યત્રયની ઉપર રામાનુજ સંપ્રદાયના દાર્શનિક સાર્વભૌમ એવા વેદાંતાચાર્ય વેંકટનાથજી તેઓએ એના પર ટીકા ભાષ્યની રચના કરેલી છે। અને એ ટીકાની અંદર તેઓએ આ બાબતનું પ્રતિપાદન કરેલું છે। ભક્તો, એ ટીકા જે છે એ આખી સંસ્કૃતની અંદર છે, પરંતુ એ સંસ્કૃતનું હિન્દીની અંદર અનુવાદ થયું છે। તો એના કેટલાક પદ્યો જે છે એ હું તમને સંભળાવું છું। આચાર્ય વેદાંત દેશિક પોતે ગદ્યત્રયની ટીકાની અંદર પોતે આ બાબતનો પ્રકાશ કરતા પોતે કહે છે कि वस्तु तस्तु भक्ति 2 प्रकार की बताई जाती है, उपाय भक्ति एवं फल भक्ति। उपाय भक्ति जो कि साधक से मोक्ष का उपाय मानी जाती है, वही सामान्यतः शास्त्रों में भक्ति योग शब्द से उपवर्णित है। खुद भगवान को ही अपने उद्धार का साधन मानने वाला प्रपन्न अपने अत्यंत प्रिय प्रभु भगवान के प्रति जो सीमातीत प्रेम करता है वह किसी दूसरे फल का साधन न बनकर स्वयं परम भोग्य रह जाती है, इसलिए वह साध्य भक्ति अथवा फल भक्ति कहलाती है और उसे ही प्रपत्ति कही जाती है। आचार्य वेदांत देशिक आ बाबतनी अंदर स्पष्ट रूपे कहे छे कि शास्त्रनी अंदर जे भक्ति योगनी वात करवामां आवेली छे ए भक्ति योग जे छे ए 9 प्रकारनी भक्ति छे। श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम
આ 9 પ્રકારની ભક્તિ શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધની અંદર જે પ્રહલાદજીએ નિરૂપણ કરેલી છે એ 9 પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિ યોગ છે. અને એ ભક્તિ યોગનું આચરણ કરતાં કરતાં સાધક જે છે એ એટલી બધી ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય છે અને પોતાનો ઉદ્ધાર કરવા માટે કેવલ પરમાત્મા પર જ જે અવલંબિત થઈ જાય છે ને એની અંદર પૂર્ણ રૂપે સીમાતીત ભગવાનનો પ્રેમ પ્રગટ થઈ જાય છે ને એ જ વસ્તુતાએ ફલાભક્તિ છે, સાધ્ય ભક્તિ છે અને પરમ ઉત્કૃષ્ટ કક્ષાની એ પ્રપત્તિ છે. ભક્તો, વેદાંત દેશિક આચાર્ય આ પ્રમાણે વાત કરે છે. આપણે લોકો પણ બધા અત્યારે ભગવાનના શરણમાં તો છીએ જ, પરંતુ શરણાગતની જે સર્વોત્કૃષ્ટ જે સ્થિતિ કહેવામાં આવે છે ને એ સ્થિતિ પર આપણે હજુ પહોંચેલા નથી. એવા એ શરણાગત ભક્તો હોય છે ને એ પોતાનો ભાર સમર્પણ એટલે કે પોતાના પરિવારની ચિંતા, પોતાની ચિંતા, એ બધી જ ચિંતાથી એ મુક્ત થઈ જાય છે અને એ વ્યક્તિ પરમાત્માના પ્રેમની અંદર એટલો બધો ઉન્મત્ત થઈ જાય છે કે એ વ્યક્તિને પોતાના દેહની પણ સૂધ બૂધ રહેતી નથી. ત્યારે એ પરમપિતા પરમાત્મા પોતે એનો બધો જ ભાર સમર્પણ જે છે એ પોતાની ઉપર લાદી દે છે અને એવા ભક્તોની સંભાળ રાખે છે. આનું જીવતું જાગતું દ્રષ્ટાંત તમારે જોવું હોય તો નરસિંહ મહેતા છે, જેના 52 કાર્ય કરવા માટે ભગવાન પધારેલા હતા. આ ઉપરાંત પારકીય સંપ્રદાયની અંદર જે એક ભક્ત થઈ ગયા, નાથ ભક્ત, એ ભક્ત જે છે એ ભક્તને ભગવાન શ્રી હરિ 54 વખત દર્શન આપવા માટે પધારેલા હતા અને એના 54 કાર્ય કરેલા હતા. તો એ લોકો માટે ભગવાન કેમ પધાર્યા? કારણ કે એ લોકોની અંદર ભગવાનની જે ફલાભક્તિ જે છે એ એટલી બધી ઉત્કૃષ્ટ રૂપે ઉદય પામી ગયેલી હતી કે એમણે પોતાનો બધો જ ભાર સમર્પણ છે એ ભગવાનને અર્પણ કરી દીધેલો હતો અને એ લોકો ભગવાનના પ્રેમની અંદર પાગલ થઈ ગયા હતા. એ લોકોને પોતાના દેહની પણ સૂધ બૂધ રહેતી ન હતી અને એને લઈને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એના કાર્ય સંપાદન કરવા માટે પોતે આવતા હતા. આને કહેવામાં આવે સર્વોચ્ચ કક્ષાની પ્રપત્તિ, ફલાભક્તિ. આવી પ્રપત્તિ જે છે એ ભગવદ ભક્તોએ કેળવવાની છે. ભાર સમર્પણ જે છે એ બધું જ ભગવાનના મસ્તકની ઉપર આરોપણ કરી દેવાનું છે ને પોતે નિશ્ચિંત થઈ જવાનું છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે કરશે એ મારા હિત માટે જ કરશે એવો મનની અંદર દડાવ કરી દેવાનો છે, વિશ્વાસ કરી દેવાનો છે અને ત્યારબાદ એ પરબ્રહ્મ પરમાત્માને વિશે ભક્તિ યોગ સંપાદન કરવાનું નિશ્ચિંત થઈને. જેમ દાદા ખાચર હતા, રાજા બલી હતા, એ લોકોએ પોતાનો બધો જ ભાર સમર્પણ પરમાત્માની ઉપર લાદી દીધેલો અને એ લોકોની રક્ષા કરવાની જવાબદારી ભગવાને પોતાના મસ્તક પર લઈ લીધેલી હતી. એ લોકોને એટલો વિશ્વાસ હતો કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અમારી રક્ષા કરશે જ અને એ લોકો એને લઈને નિશ્ચિંત થઈ ગયા હતા ને એકાંતની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રેમથી ભજન સ્મરણ કરતા હતા. તો જુઓ તમે, કેટલીય વખત બલી માટે, દાદા ખાચર માટે, નરસિંહ મહેતા માટે, નાથ ભક્ત માટે ભગવાન જે છે એ પધારેલા હતા અને એ લોકોના કાર્ય જે છે એ ભગવાને પોતે સંપાદન કરેલા. આવો જ વિશ્વાસ જે છે એ વ્રજના ભક્તોને પણ હતો. ભક્તો, વ્રજના જે બાળકો હતા એ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ભક્તો, એ લોકોને વિશ્વાસ જે હતો એનું એક દ્રષ્ટાંત જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર 12મા અધ્યાયની અંદર આપેલું છે. એ લોકોનું આ દ્રષ્ટાંત આપણે જોઈએ ને
ત્યારે આપણે ખબર પડે છે કે વ્રજના જે ભગવાનના જે મિત્રો હતા ને એને પોતાના કનૈયાની ઉપર કેટલો વિશ્વાસ હતો. એ લોકો ભગવાનના શરણમાં હતા અને ભગવાનને જ પોતાના રક્ષક માનતા હતા. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગોપ બાળકોની સાથે વૃંદાવનની અંદર વાછરડા ચરાવવા માટે પોતે જાય છે. હવે એવા સમયની અંદર મામા કંસે મોકલેલો અઘાસુર નામનો જે અસુર, જે અજગરનું રૂપ લઈને આવેલો હતો, એ જે સ્થાનની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ, એના મિત્રો અને એમના વાછરડો આવી રહ્યા હતા, ત્યાં મોં તોડું કરીને એ બેઠેલો હતો, હાલ્યા ચાલ્યા વગર. ભગવાન વેદવ્યાસજી કહે છે કે એના મુખનો એક ભાગ જે છે ને એ આકાશને સ્પર્શ કરતો હતો અને બીજા મુખનો જે બીજો ભાગ કહેવામાં આવે એ ધરતીની ઉપર હતો. એટલે આખો માર્ગ જે છે એ રોકીને બેઠેલો હતો એ. હવે વ્રજના જે ભોલા બાળા બાળકો જે છે એ બધા ત્યાં આવ્યા અને એ લોકોની દ્રષ્ટિ જે છે એ અઘાસુરની ઉપર પડી. એ લોકો વિચારવા લાગ્યા કે ભાઈ આજ લગીન તો આપણે આ રસ્તા પરથી અવર જવર કરતા હતા, કોઈ દિવસ આવું વિચિત્ર પ્રાણી જોયું નથી, આવી કોઈ ગુફા જોઈ નથી, તો આ પ્રાણી અહીં આવ્યું કેવી રીતના? તો એ લોકો બધા એકબીજાને કહેવા લાગ્યા. ભગવાન વેદવ્યાસજી અહીં પોતે કહી રહ્યા છે કે મિત્રો, અચ્છા બતાવો તો આજે આપણી સામે કોઈ પ્રાણી જેવું કાંઈક બેઠેલું છે, તે આપણને ગળી જવા માટે ખોલેલા અજગરના મોઢા જેવું નથી? બીજાએ કહ્યું, ખરેખર સૂર્યના કિરણો પડવાથી જે વાદળા લાલ લાલ થઈ ગયા છે તે એવા જણાય છે જાણે બરાબર અજગરનો ઉપરનો હોઠ હોય, અને તે જ વાદળના પડછાયાથી આ જે નીચેની જમીન લાલ લાલ દેખાય છે તે જ એનો નીચેનો હોઠ હોય એવું લાગે છે. ત્રીજા ગોપ બાળકોએ કહ્યું કે હા, સાચું જ છે, જુઓ તો ખરા, શું આ ડાબી અને જમણી બાજુની પર્વતની ગુફાઓ અજગરના જડબાની સરખામણી નથી કરતી? અને ઊંચી ઊંચી શિખરોની હારમાળા તો સ્પષ્ટ રૂપે અજગરની દાઢો જેવી લાગે છે. તો ચોથાએ કહ્યું, અરે ભાઈ, આ લાંબી પહોળી સડક તો બરાબર અજગરની જીપ જેવી જ જણાય છે, અને આ ગીરી કંદરાઓની વચ્ચેનો અંધકાર તો તેના મોઢાની અંદરના ભાગની આબેહૂબ પ્રતિકૃતિ લાગે છે. કોઈ બીજા ગોવાળે કહ્યું, જુઓ જુઓ, એવું જણાય છે કે ક્યારેક ક્યાંય અહીં જંગલમાં આગ લાગી છે, તેથી આ ગરમ અને તીક્ષ્ણ હવા આવી રહી છે, પરંતુ અજગરના શ્વાસ સાથે આનો કેવો મેળ બેસી ગયો છે, અને એ જ આગમાં બળી ગયેલા પ્રાણીઓના જેવી દુર્ગંધ પણ આવી રહી છે, જાણે અજગરના પેટમાં મરી ગયેલા જીવોના માંસની જ દુર્ગંધ હોય છે. ત્યારે તેમનામાંથી એકે કહ્યું, જો આપણે આના મુખમાં ઘૂસી જઈએ તો શું આ આપણને ગળી જશે? અરે આ શું ગળી જવાનો? ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે તો એક ક્ષણમાં બકાસુરની જેમ નષ્ટ થઈ જશે. આ આપણો કનૈયો તેને છોડશે થોડો? આ પ્રમાણે કહેતા કહેતા તે ગોપ બાળકો બકાસુરને હડનારા શ્રી કૃષ્ણનું સુંદર મુખ જોતા અને તાળીઓ પાડતા પાડતા હસતા હસતા અગાસુરના મુખમાં ઘૂસી ગયા. અહીં જુઓ, ગોપ બાળકોને કેટલો વિશ્વાસ છે. એ લોકો જાણે છે કે આ અજગર જ છે, અને જાણવા છતાં એ લોકો અજગરના મુખની અંદર પોતાના વાછરડાઓની સાથે પ્રવેશ કરે છે, કારણ કે એ લોકોને એટલો વિશ્વાસ છે કે અમારી સાથે શ્રી કૃષ્ણ છે કે જે અમારી રક્ષા કરનારો છે. અને એ જ શ્રી કૃષ્ણએ પૂર્વે
બકાસુરને એની ચાંચ દ્વારા આખો ફાડીને ફેંકી દીધેલો હતો. એ શ્રી કૃષ્ણ અમે અંદર જશું છતાં પણ એ અમારી રક્ષા કરનારા છે જ, આવો વિશ્વાસ હોવાથી આ ગોપ બાળકો જે છે એ અઘાસુરના મુખની અંદર પ્રવેશી જાય છે. કારણ કે એ લોકોને અતિશય વિશ્વાસ ભગવાનની ઉપર છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ જોયું કે આ ગોપ બાળકો જે છે એ મારો જ વિશ્વાસ રાખનારા છે, મારા શરણાગત છે, અને એ લોકો બધા મારું મુખ જોતા જોતા અજગરના મુખની અંદર પ્રવેશી રહ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ એને બચાવવા માટે, એની રક્ષા કરવા માટે અજગરના મુખની અંદર પ્રવેશે છે. અજગરના મુખની અંદર જેવા આ બાળકો પ્રવેશે છે એવા જ અજગરની દુર્ગંધને લઈને એ બધા જે છે એ મૃત્યુ પામી જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અમી દ્રષ્ટિથી એ બધાને જીવિત કરી દે છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન એ અજગરના મુખની અંદર ગયા અને બરાબર ત્યાં એના મધ્યમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરને એટલું બધું વધાર્યું કે પેલો અજગર જે છે એ મુખ બંધ કરી જ નથી શકતો. ખરેખર જોવા જાય તો અઘાસુર આવેલો હતો ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે. એણે જોયું કે ગોપ બાળકોની સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મારા મુખની અંદર પ્રવેશી ચૂકેલા છે. હવે હું એને ગળી જાઉં અને ગળવા માટે જેવું એ મુખ બંધ કરવા માટે જાય છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બરાબર એના ગળાની પાસે પોતાના શરીરને એટલું બધું વધારે છે કે એ અજગરનું તાળવું જે છે એ તૂટી જાય છે અને એ કાળના મુખની અંદર ચાલ્યું જાય. ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉદ્ધાર જ કરી લીધો. કારણ કે બ્રહ્મરંધ્રમાંથી એનો જીવ ગયો, અને બ્રહ્મરંધ્રમાંથી જેનો જીવ જાય એ વ્યક્તિ સીધો ભગવત ધામની અંદર જ જાય છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે વ્રજના જે બાળકો જે છે એ વ્રજના બાળકો જે છે તેને ભગવાન શ્રી કૃષ્ણનો કેટલો વિશ્વાસ છે. શરણાગતિનું ત્રીજું લક્ષણ જે વિશ્વાસ કહેવાય, એ વિશ્વાસ જે છે એ આ ગોપ બાળકોએ સંપાદિત કરી દીધેલું છે. એ લોકોને ખબર છે કે અમે મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે, પરંતુ એ લોકોને એટલો વિશ્વાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે અમારી સાથે છે, એ અમારી અવશ્ય રક્ષા કરી જ દેશે. અને આમ વિશ્વાસ હોવાથી તે લોકો મૃત્યુના મુખની અંદર પ્રવેશેલા હતા. અને ભગવાન પણ ત્યાં પ્રવેશી ગયા અને ભગવાને એ બધા જ ગોપ બાળકોનું રક્ષણ કરેલું હતું. આટલો વિશ્વાસ જે છે એ સંપાદન કરવાનું છે કે જાણે છે કે સામે મૃત્યુ છે, છતાં પણ એની મુખની અંદર પ્રવેશી જાય છે. અને હસતા હસતા પાછા ભગવાન શ્રી કૃષ્ણનું મુખ જે છે એના દર્શન કરતા કરતા એ લોકો અંદર પ્રવેશે છે. અને ભગવાને પણ જોયું કે મારા આશ્રયે રહેનારા અગોપ બાળકો જે છે એનો હું જ એક આશ્રય છું, ને એ લોકો અત્યારે મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે, તો ભગવાન પણ એની પછાડી પ્રવેશી ગયા. ને પાપરૂપી જે અઘાસુર જે છે એને ભગવાન ફાડીને બહાર નીકળી ગયા. આ પ્રમાણેનો વિશ્વાસ તમારે સંપાદન કરવાનો છે ભક્તો શરણાગતિની અંદર. જે પ્રમાણે નરસિંહ મહેતા, બલિરાજા, દાદા ખાચર ઇત્યાદિકના દ્રષ્ટાંતો આપણા સંપ્રદાયના અને ઇતર સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળે છે કે એ લોકો શરણાગતિની એવી ઉચ્ચ સ્થિતિ પર પહોંચી ગયા હતા કે જ્યાં એમણે પોતાની રક્ષાનો ભાર જે છે એ પૂર્ણ રૂપે પરબ્રહ્મ પરમાત્માના ચરણની અંદર સમર્પિત કરી દીધેલું, અને એ લોકો નિશ્ચિંત થઈ ગયા હતા. એ લોકોને એટલો વિશ્વાસ હતો કે અમારી રક્ષા કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા આવશે જ, અમારી સહાય કરવા માટે એ ભગવાન શ્રીમદ નારાયણ પધારશે જ. અને ભગવાન આવ્યા. નરસિંહ મહેતાને તમે જુઓ, નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર તમે અવલોકન કરો તો કેટલી જગ્યાએ
ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધારેલા હતા અને આવીને એણે પોતાના ભક્તની સહાય કરેલી હતી. સામળસા શેઠની ઉપર હુંડી લખી આપી. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો કે મારા પ્રભુ જે છે એ આ હુંડી જે છે એ વટાવી લેશે. પ્રસંગ એવો હતો કે એક વખત કેટલાક સાધુઓ જે છે એમણે દ્વારકાની યાત્રાએ જવું હતું. હવે એ જમાનાની અંદર દ્વારકાની યાત્રા તમે જાઓ એટલે ત્યાં ચોર ડાકુ અને લૂંટારાઓનો બહુ ભય હોય. સાધુઓની પાસે થોડા પૈસા હતા. હવે આ પૈસા લઈને જો એ લોકો દ્વારકાની યાત્રાએ જાય તો ચોર અને ડાકુ લોકો એ લોકોને લૂંટી લે. એટલે એ લોકો બધા જુનાગઢની અંદર આવ્યા અને જુનાગઢની અંદર આવતા એમણે પૂછ્યું કે ભાઈ અહીં કોઈ સાહુકાર છે કે જે અમને હુંડી લખી આવે. હવે ત્યાં ચોરાની ઉપર કેટલાક નાગર બ્રાહ્મણો બેઠેલા હતા. તે લોકોએ ટીખળ કરવા માટે નરસિંહ મહેતાનું ઘર બતાવ્યું કે મહેતાજીને ત્યાં જ અમે જાઓ. હવે મહેતાજીને ત્યાં તો કોઈ દિવસ ચૂલો પણ પ્રગટતો ન હતો, તો એ કેવી રીતના હુંડી લખી આપવાના? છતાં પણ સંતો એમની પાસે આવ્યા ને કહો મહેતાજી તમે અમને હુંડી લખી આપો. નરસિંહ મહેતા વિચાર કરે કે ભાઈ મારા કોણ દ્વારકાધીશની આ નગરની અંદર છે? કારણ કે પહેલાંના વખતની અંદર એવું હતું કે જે પ્રમાણે અત્યારે બેન્કો ચાલે છે એ જ પ્રમાણે જે સાહુકાર હોય એ સાહુકારના દરેક નગરોની અંદર માણસો હોય. અહીં તમે પૈસા આ નગરની અંદર જમા કરાવી દો અને એ તમને હુંડી લખી આપે અને એ હુંડી લઈને તમે બીજા નગરમાં જાઓ એની પેઢી પર તો એની અંદરથી નાણાં તમને આપી દે. નરસિંહ મહેતાનું કોણ? છતાં પણ સંતો આવેલા છે. નિરાશ તો કરાય નહીં. નરસિંહ મહેતાએ દ્વારકાધીશ પર હુંડી લખી આપી અને કહ્યું ત્યાં સામળસા શેઠ નામના અમારા સ્વામી છે, એને તમે મળજો, એ તમને આ હુંડીના પૈસા આપી દેશે. સંતો હુંડી લઈને ગયા છે ને આ બાજુ નરસિંહ મહેતાએ સાધુઓના જેટલા પણ પૈસા હતા એની અંદરથી ભંડારો કરી દીધો ને બધા પૈસા જે છે એ સંતોની પછાડી એમણે ઉપયોગમાં લાવી દીધા. હવે આ તરફ શું થયું? પેલા સંતો જે હતા ને એ ચાલતા ચાલતા કેટલા દિવસે દ્વારકા પધાર્યા અને દ્વારકાની અંદર શોધખોળ કરી કે ભાઈ સામળસા શેઠ કોણ છે. પરંતુ બધાએ જ કીધું ભાઈ અહીં સામળસા શેઠ તો કોઈ નથી. આખા દ્વારકાની અંદર સંતો ફરી વળ્યા પરંતુ કોઈ પણ સ્થાનની ઉપર સામળસા શેઠ એ લોકોને દેખાયું નહીં. હવે આ તરફ શું થયું? નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, એમને વિનંતી કરી કે પ્રભુ અમે જે આ હુંડી તમને લખી આપી છે એ હુંડી કૃપા કરીને તમે વટાવી લેજો અને પેલા સંતોને જે છે એના પૈસા આપી દેજો. નરસિંહ મહેતાની વિનંતી સાંભળીને ભગવાન દ્વારકાધીશ સામળસા શેઠનું રૂપ લઈને આવ્યા અને પેલા સંતો જે છે તેની પાસે આવે છે અને કહે છે કે સંતો હું જ સામળસા શેઠ છું, લાવો હુંડી આપો, હું તમને નાણાં આપું. સંતોએ સામળસા શેઠને હુંડી આપી અને સામળસા શેઠે એમને રૂપિયા આપી દીધા. ત્યારબાદ સંતો જવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ દ્વારકાધીશ એ સંતો પ્રત્યે કહે છે કે નરસિંહ મહેતાને કહેજો કે બીજું પણ કંઈ કામ હોય તો અમને કહે. ત્યારે પેલા સંતોએ સામળસા શેઠને પૂછ્યું કે તમે નરસિંહ મહેતાના કોણ થાઓ છો? ત્યારે ભગવાન બોલ્યા કે અમે તો નરસિંહ મહેતાના હમાલિયા છીએ, સેવક છીએ. અમારા જેવા તો કેટલાય એમના સેવક છે. આટલું બોલીને સામળસા શેઠ જે છે એ અદૃશ્ય થઈ ગયા હતા.
કહેવાનું તાત્પર્ય એ છે કે નરસિંહ મહેતાને ભગવાન શ્રી હરિની ઉપર, દ્વારકાધીશની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ને એ વિશ્વાસને લઈને જ એમણે હુંડી જે છે એ લખેલી હતી. અને એ વિશ્વાસને લઈને જ ભગવાન શ્રીમદ નારાયણ સામળસા શેઠનું રૂપ લઈને આવે છે અને સંતોને પૈસા ચૂકવીને જાય છે. માટે વિશ્વાસી જે છે, શરણાગતની અંદર પણ જેણે વિશ્વાસનું અંગ કેળવી લીધેલું છે, એની સહાય કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા પોતે આવે છે. કારણ કે આવા દૃષ્ટાંતો આપણા સંપ્રદાયોની અંદર જોવા મળે છે. માટે શરણાગતે વિશ્વાસનું અંગ કેળવવું જરૂરી છે. તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમારી સહાયતા કરવા માટે અવશ્ય પધારશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. કાલના દિવસે પણ આપણે શરણાગતિના અંતે તૃતીય જે અંગ જે છે વિશ્વાસ, તેની વાત કરશું. અને ત્યારબાદ વિશ્વાસનું જે અંગ જે છે એની પૂર્ણાહુતિ કરીને ત્યારબાદ પ્રાર્થનાની ઉપર આપણે પ્રવચન કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને જય સ્વામી.